હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આ દિવાળી સ્પેશિયલમાં આજે આપણે બનાવીશું ફરસી પૂરી પણ ટ્વિસ્ટ. હા જી, આપણા જીવનમાં જેમ ટ્વિસ્ટ છે ને તેમ આજની આપણી પૂરીઓમાં પણ ટ્વિસ્ટ છે. તો ચાલો જોઈએ આપણી રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક તપેલી મેદો લઈ લઈશું અને એને ચારી લઈશું બરાબર. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, હળદર, લાલ મરચું, સફેદ તલ, અડધી ચમચી અજમો, 1 ચમચી ભરીને ખાંડ, 10થી 15 મરી છે જેને આપણે પાવડર કરીને આ રીતે ઉમેરી દેવાનું છે. અને હવે ઘી નાખીને એને બરાબર મિક્સ કરવાનું છે. ઘી નાખ્યા પછી લોટને બરાબર મિક્સ કરવાનું, જેથી બધા લોટ ઉપર મોણનું ભાર પડે. અને આ રીતે મુઠ્ઠિયા વડે તેટલું મોણ ઉમેરી મીડિયમ લોટ બાંધી દેવાનો છે. બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. પછી આ પ્રમાણે એની રોટલીઓ વણી લેવાની છે. આટલી પાતળી જ રાખવાની છે. ફોક દ્વારા એમાં કાણા પાડી લેવાના છે. અને આ રીતે જે રીતે પીઝા કાપવું છે ને તે જ રીતે એને કાપી લેવાની છે. આ જ આપણી ખરી છે ભાઈ રેસીપી. જુઓ, આ રીતે એને ટ્વિસ્ટ કરી દેવાની છે. તો આ આપણી ફરસી પૂરી છે પણ ટ્વિસ્ટ થઈ ગઈ છે. આનો શેપ છોકરાઓને બહુ જ ગમે છે. એટલે આ રીતની બધી એક એક કરીને વાળતા જવાનું અને મૂકતા જવાનું. તેથી આ સરળ રીતે પણ થઈ જાય છે ફટાફટ. સમય બહુ જતો નથી. મધ્યમ તેલ થાય એટલે બધી આપણે આ ટ્વિસ્ટ પૂરીઓ નાખી દેવાની છે. અને આપણે ટ્વિસ્ટર પણ કહી શકીએ તો વાંધો નહીં આવે. આ રીતે ખૂબ જ ધીમા તાપ પર એને ગોલ્ડન તરી લેવાની છે. આપણી બધી પૂરીઓ આ રીતે તરતા જવાનું છે. અને આ જો તરાઈ ગઈ છે બધી પૂરીઓ. અને જુઓ, એકદમ ક્રિસ્પી પણ થઈ છે. હાથમાં લેતા જ જુઓ, કરકરી ટ્વિસ્ટર આપણી તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.